કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 10/12/2024 અને મંગળવારનો દિવસ. ફરી પાછો મંગળવાર આવ્યો એટલે મંગળવારે મંગળ જ થાય એવી એક શુભકામના સાથે આપણે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે જોયું બજારની અંદર કન્સોલિડેશન ચાલતું રહ્યું અને નેગેટિવ ઝોનમાં જ બજાર બંધ આવ્યું. બજાર છેવટે લગભગ 50-60 અંક નિફ્ટી લગભગ બંધ આવી. એટલે મિત્રો ઓવરઓલ જે બજાર હતું એ ગઈકાલે ઇન્ટરનલ સ્ટ્રેન્થ ખૂબ જ પોઝિટિવ હતી. બજારની અંદર ઘણા બધા શેર્સ પોઝિટિવલી વર્કઆઉટ કરી રહ્યા હતા. જેમ કે ન્યૂ લાઈફ ટાઈમ હાઈ પેટીએમ એ માર્યો, 1000 ઉપર જઈ આવ્યો, બરાબર. પછી આઈટીઆઈમાં જબરદસ્ત મુવમેન્ટ જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી. તો આઈટીઆઈ પણ લગભગ 266-68 રૂપિયા બંધ આવ્યો. સોરી, 366-68 રૂપિયા. એમાં પણ લગભગ 12-14% તેજી જોવા મળી. એટલે ગજબની તેજી અંદરના ઇન્ટરનલ સ્ટ્રેન્થ વાળા શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે ગોદરેજ કન્ઝ્યુમરના જે આંકડા છે એ લોકોએ જે Q3 નું અપડેટ આપેલું છે એમાં થોડા લોચા લબાડા આપેલા છે. તો એના કારણે ગોદરેજ કન્ઝ્યુમરમાં ગઈકાલે આપણે આગાહી કરી હતી કે ભાઈ આવું થશે, તો એમાં પણ 9% ઘટાડો જોવા મળ્યો. અને એના કારણે આખું એફએમસીજી સેક્ટર એટલે કે જે પણ માની લો કે ડાબર છે કે પછી હિન્દુસ્તાન યુનિલિવર પકડી લો, આઈટી, બધા જ શેરોની અંદર ગઈકાલે નેગેટિવિટી જોવા મળી રહી હતી. કેમ કે કન્ઝ્યુમર જે છે કન્ઝ્યુમ કરી નથી રહ્યા. એટલે કન્ઝ્યુમરની જે પ્રોડક્ટ છે અત્યારે હાલ બજારની અંદર પાછી ડાઉન થઈ ગઈ છે. જે પણ ઓવરઓલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વધવી જોઈએ, વેચાણ વધવું જોઈએ, એની જગ્યાએ ઘટી રહ્યું છે અથવા તો ફ્લેટ રહ્યું છે. જે ગ્રોથ 8%, 10%, 12%ની જે એક્સપેક્ટેશન હોય છે એ એક્સપેક્ટેશન કરતાં જો ગ્રોથ ઓછો રહે અથવા સપાટ રહે તો પણ એના કારણે ખર્ચા તો વધતા જ હોય છે, જેથી કરીને નેગેટિવિટી જોવા વધારે મળતી હોય છે મિત્રો. અને એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે જ્યારે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં વેચાણમાં ઘટાડો આવે ત્યારે સમજવાનું કે મંદીના વાવડ છે. બજારમાં ઓલરેડી ઓવરઓલ મંદી છે, તો જ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં વેચાણમાં ઘટાડો હોય. બાકી તો કન્ઝ્યુમર તો ધડાધડ ચાલતું હોય, બધાની જોડે પૈસા આવી ગયા હોય તો પછી વાપરવાના જ છે. પણ પૈસા જ ન હોય તો કન્ઝ્યુમર પ્રોડક્ટ્સો વાપરે કેવી રીતે? આ પણ એક પ્રશ્ન છે મિત્રો. એટલે આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો. એક બીજી વસ્તુ તમને કહી દઉં મિત્રો કે આપણે જે શેર વિશે વાત કરી હતી, લેમન ટ્રી હોટલ્સ, કદાચ તમને યાદ હશે લગભગ 6-7-8 દિવસ પહેલા કે આને ધીમે ધીમે 130ની આસપાસ પરચેસ કરજો મિત્રો. 130-129ની આસપાસ ખાસા 2-3 દિવસ તમને મોકો પણ આપ્યો લેવા માટે. લગભગ જેણે લીધા હોય એ હવે પ્રોફિટ બુક કરી શકે છે. 50% જેટલો પ્રોફિટ બુક કરી નીકળી જઈ શકે છે અને 50% રહેવા દો, એ હજુ થોડો કદાચ ઉપર જાય ત્યારે વેચજો. ગઈકાલે 144 રૂપિયાનો હાઈ કરી આવ્યો અને 141 રૂપિયાની ઉપર બંધ આવ્યો છે. એટલે લગભગ 11-12 રૂપિયા જેટલું તમને રિટર્ન જોવા મળ્યું. 1000 શેર તમે કદાચ લીધેલા હોય તો તમને લગભગ 11,000-12,000 રૂપિયા નફો થાય મિત્રો. એટલે આવા અવનવા શેર અમારી જોડે આવતા હોય ત્યારે અમે તમારી સાથે શેર કરીએ છીએ. અને અમારી જોડે જે રિસર્ચની અંદર અમને દેખાતા હોય કે ના ભાઈ આના ફંડામેન્ટલ્સ અને આની જે ક્રિએટિવિટી એના ઉપરથી આની મુવમેન્ટ કદાચ હવે આવી શકે એવી લાગી રહી છે, ત્યારે અમે તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. હજુ એકાદ શેર કીધેલો છે જ્યોતિષ સીએનસી, અને તમે 1-2 મહિના માટે રાહ જોજો, એમાં પણ સારું એવું રિટર્ન મળે એવું લાગી રહ્યું છે. પણ જો બજાર એની સાથે કદમ મિલાવે તો, જો બજાર કદાચ ડામાડોળ થાય ને કદાચ કોઈ પ્રોબ્લેમ્સ ઊભો ન થાય તો આપણે કહેતા નથી, બાકી એમાં પણ પોઝિટિવિટી જોવા આગળ મળે એવું લાગી રહ્યું છે મિત્રો. હવે મિત્રો આજે આપણે કયા શેરની અંદર મુવમેન્ટ જોવા મળશે? કારણ કે વૈશ્વિક બજારો તો જોરદાર ચાલી રહ્યા છે. કેમ ચાલી રહ્યા છે? તો ચીનમાં રાહત પેકેજ આપવામાં આવેલું છે. ચીનની અંદર રાહત પેકેજ આપ્યું એટલે રાહત પેકેજના કારણે ચીનની અંદર 2%નો વધારો જોવા મળી રહ્યો છે ઇન્ડેક્સમાં.
હેંગસેંગમાં 2% વધારો જોવા મળી રહ્યો છે. એ જ પ્રમાણે કોસ્પીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એટલે વૈશ્વિક બજારો તો અત્યારે હાલ એશિયન બજારો તો તેજી બતાવી રહ્યા છે. તો શું આપણા બજારો પણ એની સાથે કદમ મિલાવશે? શું એફઆઈઆઈ ચીનમાં તો નહીં જતી રહે ને પાછી? ચીન તરફ તો નહીં ખેંચાઈ જાય ને? આ બધા પ્રશ્નોની હવે ડામાડોળતા જોવા મળી રહી છે મિત્રો. હવે આજે કયા શેરો ઉપર મુવમેન્ટ જોવા મળશે તો એના વિશે આજે આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચર્ચા કરીએ તો સિન્જીન ઇન્ટરનેશનલ ઉપર આજે ધ્યાન આપજો. સિન્જીન ઇન્ટરનેશનલ માં બાયોકોન, જે એનો પ્રમોટર કંપની છે બાયોકોન, એના દ્વારા હિસ્સો વેચાણ કરવાનો છે. એટલે લગભગ 660 કરોડ રૂપિયા, 660 કરોડની આસપાસ રૂપિયા એ ભેગા કરવાના છે. લગભગ 2% હિસાબે હિસ્સો વેચવાના છે. એટલે આજે મોટી બ્લોક ડીલ થશે, પણ કદાચ વિન્ડોઝની અંદર બ્લોક ડીલ થાય તો બહાર દેખાશે નહીં અને એમાં પોઝિટિવિટી જોવા મળી શકે છે. સિન્જીન અને બાયોકોન આ બંનેમાં હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. પછી બીજા કંપનીની વાત કરું તો આઈજીએલમાં આજે કદાચ એમાં પણ હલચલ જોવા મળી શકે છે, કારણ કે બોનસ ઇસ્યુ કરવાનું છે એમાં. તો એના માટે આજે બોર્ડની બેઠક છે, એમાં નિર્ણય લેવાનો છે આજે બોર્ડની બેઠકમાં. તો આજે આઈજીએલમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી મેટલ કંપનીઓ આજે લાઇમલાઇટમાં રહેશે, કારણ કે ચીનની અંદર રાહત પેકેજ મળ્યું એટલે મેટલ કંપનીઓ ઉપર સીધી અસર મિત્રો. એટલે ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સેલ, આ બધા શેર્સની અંદર આજે મુવમેન્ટ આવે તો નવાઈ ન પામતા. બીજું કે જેએસડબલ્યુ સ્ટીલ ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે એનું નવેમ્બર અપડેટ આવી ગયું છે. નવેમ્બર અપડેટની અંદર ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન લગભગ 7% જેટલું વધેલું છે નવેમ્બરમાં, ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન. એટલે પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો એના અંદર કદાચ જેએસડબલ્યુ સ્ટીલમાં પોઝિટિવિટી આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો, એક બીઈએલ ઉપર ધ્યાન આપજો. એપ્રિલ મહિના સુધીના એમની પાસે ઓર્ડર્સ આવી ગયા છે 8828 કરોડ રૂપિયાના. અને તાજો એક ઓર્ડર મળેલો છે 634 કરોડ રૂપિયાનો બીઈએલને. એટલે ટોટલ આ 8828 કરોડના ઓર્ડર મળેલા છે. અને એક ઓર્ડર એક પર્ટિક્યુલર કંપની જોડેથી મળેલો છે 634 કરોડ રૂપિયાનો મળેલો છે. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બીઈએલ ઉપર ધ્યાન આપજો. બીજું એક કંપનીનું નામ દઉં છું મિત્રો, મેટ્રોપોલિસ હેલ્થકેર. એના ઉપર પણ ધ્યાન રાખજો. આજે એમાં પણ હલચલ જોવા મળી શકે છે. 2 મહિનામાં લગભગ સોદો થવાનો છે એમનો, કંઈક બ્લોક ડીલના કેન્સરની દવા માટે એ પૈસા એમને વાપરવાના છે. એટલે મેટ્રોપોલિસ હેલ્થકેરની અંદર પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. ગઈકાલે વોડાફોન આઈડિયાની એક બોર્ડ બેઠક હતી, એના અંદર એપ્રુવલ મળી ગયું. એટલે વોડાફોન આઈડિયા ઉપર આજે ધ્યાન રાખજો મિત્રો. વોડાફોન આઈડિયામાં 1980 કરોડ રૂપિયા ભેગા કરવાનું બોર્ડ બેઠકે મંજૂરી આપી દીધી છે. એટલે વોડાફોન આઈડિયા, અને વોડાફોન આઈડિયામાં જો કન્સલ્ટ કઈ કંપની છે તો ઇન્ડસ ટાવર. જો વોડાફોન આઈડિયા પૈસા ભેગા કરશે તો ઇન્ડસ ટાવરને એવું થશે કે ભાઈ મને પૈસા હવે મળશે, કારણ કે ઇન્ડસ ટાવરે રોકાણ કરેલું છે, એના ટાવર્સ યુઝ કરે છે, પાર્ટનરશિપ શેરિંગ કરેલું છે. એટલે એના પૈસા જે છે એ ઇન્ડસ ટાવરને આપવાના હોય. એ ઇન્ડસ ટાવરને પૈસા પણ ક્યાંથી નીકળે? જો વોડાફોન આઈડિયા પૈસા ક્યાંકથી ભેગા કરે એટલે આની નજર મંડાયેલી જ હોય. આપણે કોકની જોડે પૈસા માંગતા હોય અને એને કોક આપવાનો હોય એટલે આપણી કેવી નજર મંડાયેલી હોય છે કે હા પેલા ભાઈ જોડેથી આ ભાઈ જોડે પૈસા આવવાના છે એટલે આપણે માગીએ, આપણને આપશે. એના જેવું છે. ઇન્ડસ ટાવરને પણ આજે કદાચ એને પણ પૈસા વોડાફોન આઈડિયા જોડેથી નીકળે થોડા ઘણા તો નવાઈ ન પામતા. તો એમાં પણ કદાચ થોડી ઘણી તેજી થઈ જાય. બીજું કે ઇન્સ્યોરન્સ કંપનીઓ પર ધ્યાન રાખજો. આજે ઇન્સ્યોરન્સ કંપનીઓના નવેમ્બરના ડેટા આવી ગયા છે. એમાં એચડીએફસી બેંકના 16% પ્રીમિયમમાં વધારો જોવા મળી રહ્યો છે. પછી આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં એમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પણ એ એસબીઆઈ લાઈફની અંદર 8%નો જ વધારો છે. એટલે એમાં થોડું જોજો, એમાં હલચલ જોવા મળી શકે છે. એનું એપીઈ કહેવાય. અને શું કહેવાય મિત્રો? એન્યુઅલ પ્રીમિયમ અર્નિંગ્સ. એન્યુઅલ પ્રીમિયમ અર્નિંગ્સ જે હોય એપીઈ, એમાં વધારો
થોડો થોડો આવેલો છે અને એલઆઈસીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એલઆઈસીના પ્રીમિયમમાં ઘટાડો આવેલો છે લગભગ 10 થી 15% આસપાસ. તો એમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. બીજું કે ટાટા મોટર્સ ઉપર આજે ધ્યાન રાખજો. ટાટા મોટર્સે કહી દીધું છે કે ભાઈ મારી પીવી અને ઈવી પેસેન્જર વ્હીકલ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ પીવી અને ઈવી એ બંને વ્હીકલોમાં ભાવમાં જાન્યુઆરીથી 3% વધારો કરવામાં આવશે. 10 લાખ રૂપિયા હોય તો એના 3% કેટલા થાય? 1 લાખ રૂપિયાના 3000 તો 10 લાખ રૂપિયા 30,000 રૂપિયા. તો 30,000 રૂપિયા 10 લાખ રૂપિયાની ગાડીએ 30,000 રૂપિયા વધશે. એટલે 3%નો વધારો જોવા મળશે ટાટા મોટર્સની ગાડીઓમાં જાન્યુઆરીથી પેસેન્જર વ્હીકલ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ બંને વ્હીકલ્સ ઉપર. એટલે ટાટા મોટર્સ પણ આજે લાઈવ લાઇટમાં રહી શકે છે મિત્રો. હવે બીજું કે ઓસ્ટ્રેલિયાની અંદર પાછું આજે વ્યાજદરમાં એમાં પણ આજે વ્યાજદરમાં કંઈક ચેન્જીસ કરવા માટેની આજે બેઠક છે. એમાં પણ કંઈક નિર્ણય આવી શકે છે. તો વૈશ્વિક બજારો ઉપર બધી જગ્યાએ અસર થતી હોય છે એકબીજા ઉપર. એક દેશ બીજા દેશ સાથે જોડાયેલો હોય છે. બીજું ખાસ કહી દઉં મિત્રો કે ઉત્તર ભારતમાં ઠંડીની જબરદસ્ત ઠંડીની આગાહી કરવામાં આવેલી છે. એટલે ધ્યાન રાખજો. તમિલનાડુમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે. એટલે ત્યાં જે રહેતા હોય આપણા ગુજરાતીઓ તો ત્યાં પણ આ વિડીયો જોતા હોય તો એમના માટે પણ ખાસ તમને કહેવાનું મિત્રો. એક બીજું ખાસ અગત્યની આજે એક જાહેરાત કરું મિત્રો કે શશિકાંત દાસ જે આપણા આરબીઆઈના ગવર્નર છે એમનો આજે કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આજે કાર્યકાળનો છેલ્લો દિવસ. આવતીકાલથી નવા ગવર્નરની ઇલેક્શન થશે, નવા ગવર્નર સંભાળશે બધું. એટલે આજે કાર્યકાળનો છેલ્લો દિવસ છે. કદાચ કામ ચલાવી શકે છે શશિકાંત દાસજી, પણ જ્યાં સુધી નવા ગવર્નર ના સંભાળે ત્યાં સુધી એમની પણ જવાબદારી હોય છે. એટલે આજે શશિકાંત દાસજી ખૂબ જ સરસ કાર્યકાળ રહ્યો. એકદમ તટસ્થ અને બહુ જ જોરદાર બ્રિલિયન્ટ કહી શકાય એવા શશિકાંત દાસજીનો આપણને લાભ પણ મળ્યો. બીજું મિત્રો કે બજારની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે લેમન ટ્રીમાં 130 વાળો 144 થઈ ગયો જે આપણે રિકમેન્ડ કરેલો. એના ઉપર તમે પૈસા જેણે પણ લીધેલા હોય તો પ્રોફિટ બુક કરજો. જેણે ન લીધા હોય તો ધ્યાન રાખજો કે આ બધું વોચ લિસ્ટમાં રાખવાનું. એવું કંઈ જરૂર નથી કે લેવું જ. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને તમે લઈ શકો છો મિત્રો. બીજું કહેવાનું તમને ખાસ મારા વાલા મિત્રો કે બીજો એક શેર આવેલો છે આપણી જોડે. એનું ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે, પણ એ હું તમને સ્પેશિયલ એક વિડીયો બનાવીશ સાંજે અને એના ઉપર તમને કહીશ. એટલે સાંજે એક વિડીયોમાં બીજો એક શેર તમને હું જણાવવાનો છું. એના ઉપર તમે ધ્યાન રાખજો અને આપણે જે કહેલો છે એ શેર ઉપર પણ તમે કોન્સન્ટ્રેટ કરજો. એને વોચલિસ્ટમાં રાખજો. જ્યારે ઘટાડો મળે ત્યારે તમે એને થોડા કરીને ભેગા કરજો. એકદમ એક સામટા લેવાની જરૂર નથી. અને સ્ટોપ લોસ અવશ્ય રાખવાનું. કોઈ પણ શેર તમે લો તો સ્ટોપ લોસ શોર્ટ ટર્મ માટે આપણે રોકાણ કરતા હોય ત્યારે સ્ટોપ લોસ અવશ્ય રાખવાનું. એટલે જ્યોતિ સીએનસી આપણે કહેલો છે એના ઉપર પણ ધ્યાન રાખજો. અને પેલા જે મેં કહેલું છે કે લેમન ટ્રી એમાં 50% પ્રોફિટ બુક કરીને નીકળી જજો અને બાકીના ઊભા રાખજો. તો કદાચ હજુ આગળ તમને થોડી તેજી આવે તો તમે નીકળી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. આવી જ રોજ અપડેટ હું તમને દરેક કંપનીઓ વિશે આપતો રહીશ અને તમને કહેતો રહીશ કે આ કંપનીના શેરમાં આજે હલચલ જોવા મળી શકે છે, જેથી કરીને તમે એના વિશે માહિતગાર થઈ શકો અને વોચ લિસ્ટમાં તમે એ શેરને રાખી અને એની જાણકારી લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.